હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે અમે ફાઇનલી પ્રવાસ તરફ જઈ રહ્યા છીએ। અમારો પ્રવાસ થોડો આજે વખતે લાંબો રહેશે, તમને બતાવીએ અમે ક્યાં ક્યાં જઈએ છીએ। વાગ્યા છે સવારના 4:15। ગાડીને ટેન્ક ફૂલ કરાવી દીધી છે। બસ હવે જઈએ છીએ અમારા પ્રવાસની તરફ। પહેલાં તો અમારા હાટુભાઈ એમને લેવાના છે, તો એમને લઈ લઈએ। પછી અમે પહેલો આજનો દિવસ છે, અમારે પહેલી ટ્રીપ છે, રણુજા જવાનું છે। તો અહીંયાથી નીકળીને અમે રણુજા જઈશું। હેલો મિત્રો, ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યા છે, તો મારા વ્લોગ જોતા રહેજો તમે, બહુ મજા આવશે। આ છે મારી કિયા। હેલો કિયા। હેલો। ઓકે ઓકે, તો બધા રેડી છે। ત્યારમાં વહેલા ઉઠી ગયા છે પ્રવાસની તરફ। ખાસ વાત એ છે કિયા જો એને ટુબલું લઈ લીધું છે જોડે ફરવા। આજે એને પણ ફરવા લઈ જવાનું છે। લીધું ને તે આને ફરવા લઈ જવું હોય ને, જો આ ટુબલું લઈ લીધું છે। ફાઇનલી સવારમાં એને ટુબલું રાતે લઈને સૂવે છે, તો અત્યારે મને જરૂર પડી કે એને લઈ જવાનું છે જોડે ફરવા। તો જોઈ લો છે ને, અને ફરીશ બરફમાં લઈ જવું હોય ને। સારું, એટલે મિત્રો અમે ફાઇનલી અમારા હાટુભાઈની સાથે આ બધા અમે આવી ગયા છીએ, અને બસ હવે જઈ રહ્યા છીએ। કિયા પાછળ બેસી ગઈ છે, મિતુભાઈ પાછળ બેઠા છે। કેમ છો? અમે ફાઇનલી ઓલ્ડ દિશા જોડે કર્યો છે। હેલો મિત્રો, થોડો લાંબો સફર કર્યો છે, તો સીટો ચેન્જ કરી રહ્યા છે લોકો। પાણીની તરસ લાગી છે, તો પાણી પીવા માટે ઉભા રહ્યા છીએ। બસ આ રસ્તામાં ઉભા છીએ। અમારા હાટુભાઈને બાટલા પાણીના ખાલી થઈ ગયા છે, તો પેટ્રોલ ડીઝલની તકલીફ ન થાય। ક્યાર બહુ પણ અમે 10 લીટરનો જોડે લઈ લીધું। મિત્રો અમે અમદાવાદથી પાલનપુર, પાલનપુરથી ડીસાથી સાંચોરથી અમૃતસર હાઈવે પકડી લીધો છે હવે। અને આ બધાને ભૂખ્યા થયા છે, હાઈવે પર કંઈ મળતું નથી, એટલા માટે આ ભૂંગરા આ વેફર ખાય છે, કિયા વેફર ખાય છે। અમારે એવું થયું હે, આ તાજા કરતા ઠેલા વધારે આવી ગયા હે, તો એક બાજુ ઠેલાની સગવડતા કરીએ, એટલે જો અમે દોયું બાંધવી છે। હેલો મિત્રો, જો અમારી કિયા સસલું લઈને આવી છે ઘરેથી। સસલું આજ ફરવા આવવાનું છે, જ્યાં જશે જો એને સસલા વગર ચાલતું નથી। જો આ સસલાને વાલી કરે, જો સસલાને હાલી કરાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હાલી કરાવી દીધી છે। આ અમારી જ્યાં ફરશું ને એના સસલાને ફરાવવાનું છે। કિયા સસલું લઈને આવી છે। તડકો બહુ છે, ગરમી। ફાઇનલી અમે જમીન નીકળી ગયા છીએ। બસ હવે જઈએ છીએ રણુજા તરફ। આ પાછળ છે ભારતમાલા હાઈવે, આ હાઈવે ઉપર પાછા અમે ચડીશું। હેલો મિત્રો, અમે જમીને નીકળી ગયા છીએ। જો ગરમી બહુ છે, તો એક બાજુ અને બીજી બાજુ બંને બાજુ પડદા લગાવી દીધા છે। આ કિયા જો બેઠી છે। હેલો કિયા, ગરમી લાગે બેટા? ઓકે કહેજો, ચલો। મિત્રો તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ પોખરણનો કિલ્લો, જોઈ લો।
મિત્રો અમે ફાઇનલી રામદેવરા પહોંચી ગયા છીએ. બોલો રામસા પીરની જય. હેલો મિત્રો, કેમ છો? અમે ફાઇનલી રામદેવરા પહોંચી ગયા છીએ. અમે હોટલ રાખી લીધી છે. અમારી કિયા નહીં તો ફ્રેશ થઈ ગઈ છે. હેલો કિયા. હું પણ તૈયાર થઈ ગયો છું. બસ થોડી વાર આરામ કરી લઈએ, પછી રામદેવપીરના દર્શન કરવા જઈએ. અમે મારો બ્લોગ જોતા રહેજો, પૂરો મજા આવશે. આ છે અમે ધર્મશાળા રાખી છે, બહુ સરસ જગ્યા છે, ચોખ્ખી. મિત્રો બસ હવે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. રસ્તામાં बहन जी देखी शानदार ગરમીના લીધે પૂરાની વ્યવસ્થા